લગભગ 15-20 વર્ષ પહેલા હું બોમ્બે ગયો હતો પારાયણ માટે. મલાડ વિસ્તારની અંદર એક ભાઈના ઘરે મારે જવાનું થયું. સાવ નાનકડા મકાનની અંદર એ રહે છે. એક રૂમ અને પાછળ નાનું રસોડું, સંડાસ બાથરૂમ સોસાયટીના કોમન. મોટો બંગલો નહોતો એની પાસે, સાવ નાના મકાનમાં. એમાં અમે ઘરમાં ગયા. ભગવાનની મૂર્તિનું પૂજન કરાયું. પેલા ભાઈએ ચાંદલો કર્યો. પથારી પર એક છોકરો સૂતો હતો. એટલે બધું આ કોણ છે? મને કે સ્વામીજી મારો દીકરો છે. બધું એને કહો પૂજન કરે. તો પેલા ભાઈ થોડીક વાર ચૂપ થઈ ગયા. બધું કેમ પૂજન નહીં કરે? મને કે સ્વામી એના હાડકા બધા જ ઓગળી ગયા છે, ખાલી મસલ્સ પર શરીર ટક્યું છે, એટલે ઊભો નથી થઈ શકતો. આવી તકલીફ છે? ડોક્ટરને બતાવ્યું. મને કે લગભગ બધા ડોક્ટરો પાસે ખર્ચો કર્યો એટલે તો આવા મકાનમાં રહેવા આવી ગયા, પૈસા જ નથી વધ્યા. ડોક્ટર એમ કહે છે કે લગભગ 22-25 વર્ષ સુધી જીવે ને પછી આ લોકો મરી જ જતા હોય. તો ભગવાનને પ્રાર્થના કરી, આ તો ભારે તકલીફ કહેવાય, તમારા દીકરાને આવું થયું. મને કે સ્વામી અંદર બીજી 17 વર્ષની દીકરી છે, એને પણ આ તકલીફ છે. એને રસોડામાં સુવાડી છે, એને પણ સેમ તકલીફ. આ તો બહુ ભારે કહેવાય. દીકરાને પણ તકલીફ, દીકરીને તકલીફ. તે એક નાનકડો 7-8 વર્ષનો છોકરો ભગવાન માટે, સંતો માટે ફ્રૂટ, ડ્રાય ફ્રૂટ લઈને આવ્યો. એટલે બધું આ કોનો છે? મને કે સ્વામી આ મારો જ. બધું હી લુક્સ હેલ્ધી, એને કોઈ રોગ નથી લાગતો. તો પેલા ભાઈ મને કે સ્વામી ડોક્ટરો એમ કીધું છે કે 12-14 વર્ષ સુધી આ રોગના કોઈ ચિહ્ન દેખાય નહીં, લગભગ 99% આને પણ થઈ શકશે. ઘરમાં 3 સંતાન હોય, એમાં 2 ને તો રોગ થઈ ગયો હોય, બંને પેરેલાઇઝ હોય, ડિસેબલ હોય, અને ત્રીજા પણ થવાની પૂરેપૂરી સંભાવના હોય, એની વચ્ચે તમને ધન્યો ગૃહસ્થાશ્રમ કેમ લાગે? શું શારીરિક તકલીફો આપણને પડી ગઈ? અરે નાની મોટી કબજિયાતની તકલીફ થઈ, સહેજ વાના દુખાવા થયા, સહેજ શરદી થઈ, અને શું નંખાઈ જઈએ છીએ. એક ભાઈ મને રાજકોટની અંદર મળ્યા, એને કેન્સર થયું છે, આંતરડાનું કેન્સર છે. એટલે મળની કોથળી બહાર લટકાઈ રાખી છે. આમાંથી તમે યુરિનની કોથળી બહાર લટકાઈ હોવા કેટલાક જોયા હશે. કદાચ કોઈ મળની કોથળી લટકાઈ હોય ને જોજો, ભગવાનનો આભાર માનવાનું મન થશે. મળની કોથળી બહાર લટકાઈ રાખવાની, દિવસ દરમિયાન 5-6 વખત સાફ કરવાનું. મેં કીધું આ કેટલો ટાઈમ સુધી? મને કે સ્વામી આજીવન, જીવે ત્યાં સુધી મળની કોથળી, સ્ટૂલની બેગ બહાર લટકાઈ રાખવાની છે. કીધું આ તો તકલીફ કહેવાય. મને કે સ્વામી હાર્ટ મજબૂત છે, ફેફસા મજબૂત છે, કિડનીમાં, લીવરમાં કોઈ તકલીફ નથી. આ થોડાક આંતરડા બગડ્યા હતા અને ડોક્ટરે સરસ સમાધાન આપ્યું છે, 2-5 વાર સાફ કરીએ પણ બાકી કોઈ તકલીફ નથી. અડધો કલાક અમે સંતોઈની સાથે વાત કરી, એક ફરિયાદ નથી કરી. અને કેટલાકને ખાલી શરદી થઈ હોય, કેટલાકને ખાલી શરદી થઈ હોય તો આપણને એમ લાગે કે હવે બહુ જાજા દાડા નહીં કાઢે. એટલે શરદીમાં એટલા હું નંખાઈ જાઉં છું.